સુરત સિવિલ હોસ્પિટલમાં અંગદાન મહાદાન જનજાગૃતિ અભિયાન હેઠળ ટ્રસ્ટે પતંગ વિતરણ કાર્યક્રમનું આયોજન કર્યું. આ પહેલ લોકોમાં અંગદાનની મહત્તા સમજાવવા માટે છે અને પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પશુ પક્ષી અને માનવ મદદ હેલ્પલાઇન શરૂ કરાઈ છે. સિવિલ હોસ્પિટલમાં અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટે અંગદાન વિશે જાગૃતિ ફેલાવવા માટે પતંગ વિતરણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ પહેલ દ્વારા લોકોને અંગદાનની મહત્તા સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જ્યારે પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ ગોપીપુરા અને નર્સિંગ એસોસિએશન દ્વારા એક નવી હેલ્પલાઇન સેવાનો આરંભ કરવામાં આવ્યો. આ હેલ્પલાઇન ખાસ કરીને દોરીથી ઘાયલ થયેલા પશુ પક્ષીઓને તેમજ તે જ દોરીથી માનવ ઈજા થયેલ ઈજાગ્રસ્તોને સહાય અને સારવાર આપવા માટે સેવા આપશે. પતંગ ઉડાડતી વખતે થયેલી આવી ઘટનાઓ વિરુદ્ધ આ એક કાર્યરત પહેલ છે. આ કાર્યક્રમમાં શહેરના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, યુથ ફોર ગુજરાતના પ્રમુખ શ્રી જિગ્નેશ પાટીલ તથા અન્ય સમાજ સેવી વ્યક્તિઓએ ઉપસ્થિત રહી આ સેવા પ્રકલ્પોને સમર્થન આપ્યું હતું. અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા આદરણીય દિલીપભાઈ દેશમુખ દ્વારા છેલ્લા 4-5 વર્ષથી સમગ્ર ગુજરાત અને દેશમાં અંગદાન જાગૃતિ અંગે જે અભિયાન ચાલે છે, જે જન આંદોલન બનવા જઈ રહ્યું છે. ઉત્તરાયણનો પર્વ આવે છે, સર્વને ઉત્તરાયણની શુભેચ્છાઓ પાઠવું છું અને એ પ્રસંગે દરેક વિદ્યાર્થીઓને, નર્સિંગ સ્ટાફને, તબીબોને પતંગ અર્પણ કરવામાં આવી. આ પતંગ ચગાવીને જે અંગદાન મહાદાન અભિયાનને સફળ બનાવવા માટે, પતંગ થકી સમાજને મેસેજ આપવા માટે આજે શહેરના મેયર દક્ષેશભાઈ માવાણી, યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિગ્નેશભાઈ પાટીલ દ્વારા અને સમગ્ર સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા એક સંદેશો આપવામાં આવ્યો. દરેકને પતંગ અર્પણ કરવામાં આવી. સાથે સાથે પતંગની હેલ્પલાઇન સેવા પણ શરૂ કરવામાં આવી. હું સમાજને એટલી જ વિનંતી કરીશ કે અંગદાન મહાદાન અભિયાનમાં જોડાઈ બ્રેન ડેથના કિસ્સામાં તેના પરિવારનું જરૂર અંગદાન કરાવે. કોઈને કિડની તો કોઈને લીવર તો કોઈને હૃદય પ્રાપ્ત થવાથી બીજાના જીવનમાં જરૂર રોશની આવશે. આ અભિયાનમાં જોડાવા માટે સૌ શહેરીજનોને હું અપીલ કરું છું. ભારત માતા કી જય. વંદે માતરમ.